સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ પાસે તાપી નદી પરના બ્રિજના સમારકામને કારણે વાહન વ્યવહારની અવરજવર માટે 1 મહિનો બંધ રહેશે। ખોલવડ બ્રિજ સમારકામને લઈને સુરત જવા માટે રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ માહિતી ગ્રામ્ય પોલીસ વડાએ આપી છે। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કામરેજ તાલુકાના ખોલવડ પાસે તાપી નદી પરના બ્રિજના સમારકામને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ સમારકામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા કરવામાં આવશે। સમારકામ દરમિયાન બ્રિજ બંધ રહેશે, જેના કારણે વાહન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો છે। લાઇટ વાહનો માટે હાંસોટ, અંકલેશ્વર, ઓલપાડ માર્ગ અથવા પીપોદરા કીમ બાજુથી આવવા જવાની સુવિધા રહેશે, જ્યારે રાજ હોટલથી આગળ કોઈ પણ વાહનોને પસાર થવા દેવામાં આવશે નહીં। ગ્રામ્ય પોલીસ વડાએ આ ફેરફારોની વિગતવાર માહિતી આપી છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે। સમારકામ પૂર્ણ થાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે, જેની સંપૂર્ણ માહિતી ગ્રામ્ય પોલીસ વડાએ કહ્યું। આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજ ઉપર અહીં નેશનલ હાઈવે 48 ઉપર જે લોખંડની પ્લેટ મૂકવામાં આવેલી છે અને બ્રિજમાં જે કરેક્ટિવ વર્ક જે સમારકામ કરવાનું છે એના અનુસંધાને માનનીય કલેક્ટર શ્રી દ્વારા 30 દિવસ બ્રિજ બંધ રહે એ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। એ અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડિરેક્ટર અને એમની તમામ ટીમ સાથેની અત્યારે હાલ તૈયારીઓ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયેલી છે। આપ સૌના માધ્યમથી મારે અહીં સુરત શહેર, સુરત જિલ્લાના તમામ નાગરિકો તથા અહીં નેશનલ હાઈવે 48 પર પસાર થતા તમામ વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ એસોસિએશનો, તમામ સ્ટેક હોલ્ડર્સને જણાવવા માંગુ છું કે ટૂંક સમયમાં જ NH48 પરનું જે તાપી નદીનો બ્રિજ સુધીનો જે રસ્તો છે, રાજ હોટલ સુધીનો રસ્તો છે, એ સદંતર બંધ કરી દેવામાં આવશે। તો જે લાઇટ મોટર વ્હીકલ છે જે સુરત શહેરમાં જવા માંગતા હોય એ અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ થઈને લાઇટ મોટર વ્હીકલ આવી શકશે। પછી પીપોદરા, કીમ બાજુથી પણ લાઇટ મોટર વ્હીકલ આવી શકશે। રાજ હોટલથી સુરત સિટીમાં જઈ શકશે। એનાથી આગળ રાજ હોટલથી આગળ કોઈ પણ વાહનને જવા દેવામાં નહીં આવે। અત્યારે તમામ પ્રકારે સાઇનેજીસ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એ બધી તમામ તૈયારીઓ કરવામાં આવી રહેલી છે અને જે ડાયવર્ઝન છે એ આપ સૌ પણ મેક્સિમમ એને પબ્લિસિટી આપી અને લોકો સુધી પહોંચાડો। શરૂઆતના તબક્કે આ બહુ હજારોની સંખ્યામાં 25,000 જેટલા વાહનો દરરોજ 25,000 થી 30,000 વાહનો પસાર થાય છે। એ શરૂઆતના તબક્કે થોડી ઘણી જે પણ તૈયારીઓ કરવાની હશે અને લોકોને પણ જે ગેરસમજ કે કોઈ પ્રકારે એ બાબતનું નોલેજ નહીં હોય એ બાબતની પણ પૂરી તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે કે મેક્સિમમ કઈ રીતે લોકોને ઝડપથી આ મેસેજ આપણે પહોંચાડી શકીએ। ઇન શોર્ટ, અહીં જે કીમથી જે નેશનલ એક્સપ્રેસ વે 4 જે સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી રહેલ છે એના ઉપર હાલ કોઈ પણ પ્રકારનું ટોલ પણ લેવામાં નથી આવતો, એટલે સીધા અહીંથી એક્સપ્રેસ વેથી થઈ અને એના માં નીકળવામાં આવશે અને એનાથી પાછા વાહન ચાલકો NH48 ઉપર જઈ શકશે। ત્યાં પણ બધી તૈયારીઓ કરી દેવામાં આવેલી છે।